પોરબંદર જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવા અભ્યાસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાણાવાવ તાલુકાના ખેડૂતોને બીઆરસી સેન્ટરની મુલાકાત કરાવી પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓ અંગે માહિતી આપવામાં આવી હતી। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિભાગ બોર્ડ અંતર્ગત આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર સીમા શર્માના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના આસિસ્ટન્ટ ટીમ મેનેજર રાજભાઈ કારેણા અને ભરતભાઈ ગોસ્વામી દ્વારા જિલ્લાના ખેડૂતો માટે અભ્યાસ પ્રવાસ યોજાયો હતો। આ પ્રવાસ દરમિયાન રાણાવાવ તાલુકાના ખેડૂતોને મનીષભાઈ દેવસીભાઈ ઓડેદરાના બીઆરસી સેન્ટરની મુલાકાત કરાવવામાં આવી હતી। અહીં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના 5 મુખ્ય આયામો જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ અગ્નિ અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને 10 પર્ણ અર્ક જેવા પ્રાકૃતિક અસ્ત્રોનો ઉપયોગ તેમજ ખરીફ, પિયત, બિનપિયત અને બાગાયતી પાકોમાં સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કેવી રીતે અપનાવી શકાય તે અંગે પણ ખેડૂતોને પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।